પાટણ કલેક્ટર કચેરીમાં બોમ્બ મુકાયાનો ઈમેલ મળતા તંત્રમાં દોડધામ મચી। પાટણ કલેક્ટર કચેરી બોમ્બ મુકાયાનો ઈમેલ બપોરે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટની ધમકી અપાઈ કચેરીના અધિકારી કચેરી કર્મીઓને ઘરે રવાના કરાયા। પાટણની કલેક્ટર કચેરીને મેલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઈમેલ મળતા હડકંપ મચ્યો। ઈમેલમાં બપોરે 3 વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી। આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા। જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરી ખાલી કરાવવાનો આદેશ આપ્યો। અધિકારી તથા કર્મચારીને ઘરે મોકલી દેવામાં આવ્યા। આ સાથે કચેરીની આસપાસ સુરક્ષામાં વધારો કરી દેવાયો। ઘટના સ્થળે જિલ્લાની પોલીસ એસપી સહિત એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો। પાટણ કલેક્ટરના ઈમેલ આઈડી પર પોણા 2 કલાકે એક ફેક આઈડી ઉપરથી કલેક્ટર કચેરીમાં બપોરના 3 વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતા હોવાની ધમકીવાળો મેલ મળતા જ કલેક્ટરે સમય સૂચકતા વાપરી કલેક્ટર કચેરી કામ કરતા તમામ કર્મચારીને તાત્કાલિક કચેરીની બહાર જતા રહેવાની સૂચના આપવામાં આવી। તો એકાએક કર્મચારીને કચેરીની બહાર નીકળી જવાની સૂચના મળતા કર્મીઓ પણ ભયનો માહોલ જોવા મળ્યો। પાટણ પોલીસ અધિક્ષકને જાણ કરતા જ આથી કલેક્ટર કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ જવા પામી હતી। તો પાટણ કલેક્ટર કચેરી ખાતે પોલીસ અધિક્ષક સહિત એલસીબી એસઓજી બી ડિવિઝન સહિત પોલીસ ટીમો ખડકાઈ જવા પામી અને બોમ્બ ડિસ્પોઝલ ટીમને તાત્કાલિક બોલાવી પાટણ કલેક્ટર કચેરીમાં આઈઈડીની બ્લાસ્ટ થવાની ધમકીના પગલે તપાસ હાથ ધરવામાં આવી હતી। પાટણ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીને ઘરે જતા રહેવાની સૂચનાઓ આપવામાં આવતા કર્મચારીમાં ભયના ઓથા હેઠળ પોતાના ઘરે વાપસી કરીને આગળની વધુ તપાસ કરાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ। આ એક ઈમેલ આવ્યું હતું કલેક્ટરના આઈડી ઉપર કે આ એક બોમ્બ થ્રેટ જેવું એમાં રાખ્યું છે। આજે 3 વાગે પહેલાં આઈઈડી બ્લાસ્ટની સંભાવના છે એમ કરીને એક અનોનિમસ ઈમેલ આઈડી હતા। થર્ડ પાર્ટી ડોમેનવાળા નથી, એક થર્ડ પાર્ટી એક ઈમેલ આવ્યું। આ એક બેસિક પ્રિકોશનરી છે કે કોઈ પણ એક એસઓપી તરીકે બધાને ક્લિયર કર્યું છે। હવે બીડીએસ આવે બોમ્બ ડિટેક્શન સ્ક્વોડથી આપણા ક્લિયર કરવા માગું છું। આ બેસિક એક પ્રિકોશનરી મેસરથી એસઓપી કોઈ ગભરાની વાત નથી, કોઈ આઈડેન્ટિફાઈ નથી કર્યું છે આઈઈડી બાબતે। બસ એક લગભગ આપણા કચેરીમાં 200થી ઉપર માણસ હોય તો બધાને ક્લિયર કરવા માટેની બેસિક એસઓપી તરીકે થઈ રહ્યું છે। ઈમેલ આઈડી ઉપર નહીં, કશું નહીં, કોઈ વિગત પણ નથી એમાં। કોઈ આટલું જ લખ્યું છે કે 3 વાગ્યા સુધી આઈઈડીની સંભાવના છે એટલે પણ ઉસી બેસિસ ઉપર આપણા ક્લિયર કરવા માગું છું। ઠીક છે।